ઘરની કુળદેવીનું પૂજન અને આશીર્વાદની લાગણી વ્યક્તિના શ્રદ્ધા અને આધ્યાત્મિક સંબંધ પર આધાર રાખે છે. જો તમને લાગે છે કે કુળદેવીનું આશીર્વાદ તમારી સાથે નથી અથવા કામ નથી કરી રહી, તો તેના પાછળના સંભવિત કારણો એ હોઈ શકે: 1. પૂજનમાં વિઘ્ન અથવા વ્યાપાર. શાસ્ત્ર અનુસાર, જો દેવીઓની પૂજામાં સાવધાની રાખી ન હોય, વિધિપૂર્વક ન હોય અથવા નિયમિત ન હોય તો તેનું પરિણામ ઓછું મળે છે. 2. શ્રદ્ધાનો અભાવ. મનમાં સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજન ન થાય તો તેના પ્રભાવમાં અવરોધ આવી શકે છે. 3. પૂર્વજોના અપ્રીત આત્મા. કુળદેવી સાથે જોડાયેલા પૂર્વજોના કોઈ દોષ હોય તો તેમનો આશીર્વાદ ઘટે છે. 4. અન્ય નકારાત્મક ઉર્જાઓ. ઘરમાં નકારાત્મક ઉર્જા કે અશુદ્ધતા હોય તો તે માતાજીના આશીર્વાદને રોકી શકે છે. 5. વિશ્વાસની પરીક્ષા. ક્યારેક પરીક્ષાના રૂપે માતાજી થોડીવાર માટે સ્તબ્ધ રહે છે અને ભક્તોની શ્રદ્ધાને મજબૂત બનાવે છે. ઉકેલ માટે પગલાં. નિયમિતપણે કુળદેવીનું પૂજન કરો અને દીવો પ્રગટાવો. પોતાના કર્મો વિશે વિચારો અને શાંતિથી ક્ષમા માંગો. કુળદોષ દૂર કરવા માટે કોઈ પંડિતને સંપર્ક કરો. માતાજી માટે કંઈક વિશેષ ઉપાસના, કુટન નોરતા અથવા હવનનું આયોજન કરો. તમને એવું લાગે છે કે કોઈ ખાસ કારણ કે અવરોધ છે,